તો કેમ છો બધા મિત્રો મજામાં? તો પહેલાં તો આજ જુમ્મા છે તો બધાને જુમ્મા મુબારક. અને આજે આપણે નક્કી કર્યું કે શુક્રવાર હોય એટલે બધા દરગાહે જવાનું જ હોય. તો આપણે દાવલ સાહેબની દરગાહે તો ગયા હતા, ત્યાંની જિયારત આપણે કરી લીધી. હવે આપણે જવાનું છે અબુલ સાહેબની દરગાહે, તો હાલો તમને બતાડું. તો આપણે નુરસાભાઈને અને સાહિલભાઈને લઈ લીધા છે. તો અમારા ત્રણેયને અમે નક્કી કર્યું જવાનું હતું એટલે ત્રણેય જવાનું જ છે. હમણાં તો જશું કે હવે તો આ આપણે અહીંથી આપણે મેઘલ નદી છે, તો અહીંયા આપણે પુલ છે, અહીંથી આપણે ઘર ઉપર નીકળાય અને આ રસ્તો આપણે જાય છે આપણે અબુલ સાહેબની દરગાહે. થોડાક જ દૂર છે, બસ ભૂગવા જ આવ્યા એ ચાલો તમને બતાવ્યું. ફાઇનલી અમે ત્રણેય ભૂગી ગયા છે આપણે અહીં દરગાહે. તો જો અહીંયા ભાઈ એક પ્રોબ્લેમ એ છે કે અહીં ફરતે બાજુ બગીચો છે અને વચ્ચે છે ને દરગાહ છે, દેખાશે નહીં કોઈને. જો તમે જોશો ને કંઈ દરગાહ તમને દેખાશે નહીં. ફાઇનલ તમે જો આ રસ્તા પર આવો, આ રસ્તો છે આપણો, આપણે ગળુ નદીવાળો રસ્તો છે, જે આપણે અહીં પુલ છે ત્યાંથી પણ રસ્તો આવે છે અને પણ આવે છે આમ સુખપુર, આ પણ સુખપુર ગામ બાજુથી આવે છે. ને અહીંથી આપણે ગળુવાળો આપણે પુલવાળો રસ્તો નદીવાળો એ પણ લાગે, ખરેડો આપણે કહી છે એ. અને જો તમે કોઈ પણ દરગાહ પર લોકેશન જો અહીં આ આપણે બોર્ડ મારી ગયેલો છે દરગાહ તરફ, તો અહીં આપણે એક પણ મળે કે અહીં દરગાહ છે બસ આ વાડીમાં. બાકી બધામાં બગીચો છે, તમે કન્ફ્યુઝ થઈ જશો કે ક્યાં જાઉં. તો જો આ દરગાહ તરફ છે, અહીંયાથી તમારે જવાનું, જો આ સીધું છે ત્યાં આમ વહી જવાનું એટલે દરગાહ તમને દેખાશે. આયલું જ જવાનું દરગાહ તમને નજર આવી જશે. અમે જઈને દરગાહ તરફ તમે આવશો તો સામે જ જો અમે થોડા કાંઈ ઉતરીએ ને, આપણે વहाँ હતા રોડ ઉપર ઉતરેલું તો સામને જ અમને દેખાઈ ગયું. હાલ તમને દેખાડું, જો એટલે સામે જ દેખાશે, જો સામે દેખાઈ ગઈ દરગાહ. બસ તો આ જ લોકેશન છે. અમે ફાઇનલ દરગાહે પૂગી ગયા, તો હાલો તમને દેખાડું દરગાહ. આપણે અબુલ સાહેબની દરગાહ છે, તો હાલો હવે આપણે થોડાક અંદર જઈએ, જિયારત કરીને પછી મળીએ. આપણે જિયારત કરી, તો હવે આપણે જિયારત કરીને આવતા રહ્યા. તો હવે આપણે સાહિલભાઈને કીધું તમે યાર નારિયેલ વધારી નાખો. સાહિલભાઈ નારિયેલ ફોલે અહીંયા, તો સાહિલભાઈ નારિયેલ સુધારે પછી વધારવાના છે. હવે આપણે નારિયેળનું પાણી પી લઈએ, કંઈ ઘટે નહીં યાર, એક નંબર મીઠું છે નારિયેળ છે. હાલો આપણે એને ખાઈ લઈએ. ગમે દરગાહે ગમે ત્યાં ગયા કોઈ યાર, કાં વાડીમાં આપણે નારિયેળવાળા એવા હોય, નારિયેળ ખાવાની મજા જ અલગ આવે એમ બાપુ. દરગાહમાં નિશાન છે ને થોડુંક સરખું કરું તો મેં સાહેબ બાપુને કીધું ભાઈ કે હવે તું યાર થોડુંક સરખું કરી નાખે ને ચડ ઉપર. હાલ તમને બતાડું. સાહિલભાઈ ધ્યાન રાખજો. સાહિલભાઈ હેઠા ના આવે તો સારું. એટલે આરામથી આરામથી ઉભો રહે તો નિરાતે છોડજે. સાહિલભાઈ આપણે નિશાન સરખું કરે છે, એટલે આમાં હવા ના આવતી હોય ને એટલે એ પહેલાંથી હોય તો સરખું જ, પણ હવાની એના કારણે છે ને થોડુંક નીચે ઉતરી ગયું. તો આપણે વાત કરી હતી, તો જો આપણે આવ્યા ને એ રસ્તો છે, આ જો છે, હું તમને દેખાડું. જો આ રસ્તો આપણે આવ્યા ને એ, અને ફરતે ચારી બાજુ આપણે આવી રીતના કંઈક છે ને આપણા સામે દેખાય ને એ ત્યાં આપણે મેઘલ નદી છે ને આવી રીતના ફરતે દરગાહ છે સામેનું કંઈક આવી રીતના છે. અને તો હવે બાપુ આવે છે, આપણે નીચે ઉતારીને બધી. બાપુ આરામથી હો, મને ધ્યાન રાખવું પડે. જો એમ છે ને એક તો અહીંયા કંઈ છે નહીં, એકદમ શીશરું છે, લીમડો છે, એટલે આરામથી હો બાપુ, સાવ આરામથી.
તો બહુ ઉતરી ગયા, આપણે જીયારત કરી અને બહાર નીકળ્યા. તો હવે અહીં બાપુ એમ કીધું ભાઈ આપણે અહીં નદી છે એમ તો કાંઈ તો આપણે મેઘલ જ છે, પણ અહીંયાથી જોવાની કંઈક અલગ જ મજા. તારે તમને બતાડું. અને અહીંયા જ આપણે નદી છે. મારા સાહિલભાઈને ભારી શોખ ને એ ફિશિંગનું પણ એના વિશે બહુ માહિતી હોય. આ આપણે નદી છે. આવી રીતના આપણી ગળુની મેઘલ નદી છે. ના યાર મેઘલ નદી આપણે ક્યાંથી ક્યાં નીકળે. પહેલાં આપણે ગયા હતા, કાલે ગયા હતા, એની પહેલાં કેટલી વખત આપણે નદી બતાડી. સાહિલભાઈ હાથ ધોવા ગયા. હાથ ધોવા ગયા બાબુ તમે ઘરી ના જોતા હો એટલે કંઈ વાંધો નહીં કરો તો પણ, કેમ કે ભાઈ તરિયો છે એને તરતા બરતા બધી ફાવે સાહિલ બાપુને. આ ભાઈ નુરસાભાઈ પણ એ બધી દરિયાના ફિશિંગમાં જ કામ કરે. ફિશિંગમાં એને કંઈ ટેન્શન ના, ડૂબી પાછા નીકળી જાય. બરાબર ને? ગયા દરિયામાં પણ નીકળી ગયા તો કા બાપુ એ ફિશિંગ છે ભાઈ, દરિયાના એવા છે આ બાપુ. આપણે આ બાપુ બહુ ફેમસ છે. બાપુ તમને બહુ માહિતી ને દરિયા વિશે? બહુ માહિતી. તો એ યાર કે જો દરરોજના આપણા વિડીયો જોતા હોય એના આપણે ફૂલ સપોર્ટ કરતા હોય, સબસ્ક્રાઈબ કરતા હોય એને એ બધાને મારા દિલથી વંદન. પછી આવો સપોર્ટ બતાડતા જો એ ઘટે નહીં. આપણે ઘરે જવા નીકળી ગયા. એ ઉભો રહી છે ઘરે જવા માટે નીકળી ગયા. બાપ જવા દે. ફાઇનલ એવા અમે ગામમાં પૂગી ગયા. તો આપણે અબુલ સાપીરમાં ગયા, દરગાહની ઝિયારત કરી. શુક્રવાર હતો એટલે. આજે વરસાદનું વાતાવરણ પણ સવારનું, તડકો પણ નથી થતો, વરસાદ પણ નથી થતો યાર. અને બધીમાં તો એવું હતું એટલે અમને એમ છું કાલને આપણે આજે અહીંયા જતા આવ્યા તો ગયા, આજ બીજે ક્યાંય તો નહોતા ગયા. તો બસ આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો અમારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ કાલના બ્લોગ.